જો તમે કોઈનું સારું ન કરી શકો તો ખરાબ પણ ન કરો, કારણ કે દુનિયા નબળી છે, દુનિયા બનાવવાવાળો નહીં. જો સાચું સમજાઈ જાય તો કોઈનું ખોટું લાગતું નથી. જો પરિસ્થિતિ સમજાઈ જાય તો મન દુઃખો આપમેળે ઘટી જાય છે, અને વ્યક્તિને સમજાઈ જાય તો ઉદ્વેગ અને ગુસ્સો ઘટી જાય છે. સ્વભાવ સમજાઈ જાય તો જીવન સરળ અને શાંતિદાયક બની જાય છે. ચિંતા સમયે તું ચિંતન કૃષ્ણનું કરજે, તારી ચિંતાનું સમાધાન એ પોતે કરશે. ક્રોધથી ભ્રમ પેદા થાય છે અને ભ્રમથી બુદ્ધિ બગડે છે. જ્યારે બુદ્ધિ બગડે છે ત્યારે વિચાર શક્તિ નષ્ટ થાય છે. જ્યારે વિચાર શક્તિ નષ્ટ થાય છે ત્યારે વ્યક્તિનું પતન થઈ જાય છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જેમ જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી, એવી જ રીતે નિયતિ, પ્રકૃતિ અને ઈશ્વરે બનાવેલ સૃષ્ટિમાં આપણા હાથમાં કર્મ સિવાય કંઈ જ નથી. બધું જ સમય, પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે બદલતું રહે છે. ખરાબ સમયમાં ધૈર્ય રાખીને સકારાત્મક વિચારો કરવાથી દુઃખ, મુશ્કેલી ઘટી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે નીતિનું લેજો, અનીતિનું લેતા નહીં. જેના હકનું હોય તેને આપીને ખુશ થજો. સંપત્તિના મોહમાં સંબંધો બગાડતા નહીં. બધું અહીંયા જ છોડવાનું છે. જીવનમાં સંબંધોને મહત્ત્વ આપશો. માણસાઈ રાખીને જીવજો, હું તમારી સાથે જ છું.